સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે। વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો મહંતોની સાથે સાથે વડતાલ ધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશીર્વાદ આપવા પધારશે। સુરતમાં પ્રથમવાર યોજાનારા સમૂહ લગ્ન અંગે માહિતી આપતા કહેવાયું કે 150થી વધુ હરિભક્તો સતત મહેનત કરી રહ્યા છે। આગામી 25મી નવેમ્બરના રોજ કોસમાડા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને 136 કરતા વધુ વસ્તુઓ કરિયાવરમાં દાતાઓના સહયોગથી આપવામાં આવી રહી છે। લગ્ન અગાઉ જ આ તમામ કરિયાવર દીકરીઓના સાસરીમાં મોકલી આપવામાં આવી છે। અમારા એસઓજી ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો દ્વારા સુરતની અંદર પ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। એમાં 15 દીકરીઓના લગ્નનું આયોજન કરેલું છે। આગામી 25/11/2024ના રોજ આ લગ્નનું આપણે વૃંદાવન પાર્ટી પ્લોટ અન્નપૂર્ણા હોટલની પાછળ કેનાલ રોડ કોસમાડા ત્યાં આયોજન રાખેલું છે। તમામ હરિભક્તો અને જે કંઈ અમારા આમંત્રિત મહેમાનો બધાને રસોડાની જમવાની વ્યવસ્થા પણ સારામાં સારી કરેલી છે, તો પાર્કિંગની વ્યવસ્થા સારી કરેલી છે। અમારા 600 યુવાનો એમાં ખડે પગે બંને સેવામાં તૈયાર છે। અત્યારે પણ અમારા યુવાનો દ્વારા જે કે દીકરીઓને કરિયાવર આપવાના 136 આઈટમ આપવાની છે એ બધી જ ગોઠવી દેવામાં આવેલી છે અને બધું વ્યવસ્થિત હમણાં એના જે કે દીકરીઓને હેન્ડઓવર કરી દેવાની છે કે એના સાસરે અત્યારથી એ લોકો ત્યાં લઈ જઈ શકે। સમૂહ લગ્ન અંગેની વધુ વિગતો આપતા હરિભક્તોએ કહ્યું કે સોશિયલ મીડિયા થકી અરજી મંગાવીને સર્વે કરવામાં આવ્યો હતો। આ વર્ષે 15 લગ્ન કરાવવાના હોવાથી જરૂરિયાતમંદોને પહેલા તક આપવામાં આવી હતી। સમૂહ લગ્નમાં 10,000 લોકો માટે રસોઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પાર્કિંગથી લઈને તમામ જગ્યાએ કોઈ અગવડ ન પડે તે માટે 450થી વધુ હરિભક્ત સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે।